હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે જોવાના છે ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો. પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 આપણે અગાઉ વિડીયોમાં જોઈ ગયા છે. આપણે આ વિડીયોમાં પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4 જોવાના છીએ. પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન નંબર 1, ત્રિકોણ PQRનો ખૂણો Q બરાબર 90, R બરાબર 45, QR બરાબર 20 સેમી હોય તો PR બરાબર 20 સેમી થાય. ખરું કે ખોટું? ચલો અહીં આપણને ત્રિકોણ કયો આપેલો છે? PQR. PQRમાં જો ખૂણો Q કેવો કીધો? 90, તો Q વચ્ચે આવશે PQR. ચલો R કેટલા કીધા છે આપણને? R નું માપ 45 આપેલું છે. ત્યારબાદ QR કેટલા આપેલા છે? 20 સેમી. હવે તો PR 20 સેમી થાય એવું આપણે સાબિત કરવાનું છે. એટલે કે PR PQ નહીં, PR 20 સેમી થાય. હવે જો આપણને ખબર છે આ કઈ બાજુ થશે? સામેની બાજુ. આ થશે પાસેની બાજુ અને આ થશે કર્ણ. એટલે જો તમારે કયું સૂત્ર વાપરવું થશે? પાસેની બાજુ અને કર્ણ. હવે પાસેની બાજુ અને કર્ણ આવે એવું સૂત્ર કયું થશે? cos θ. એટલે કયું વિધેય યાદ રાખવાનું? cos θ. હવે cos θ એટલે સામેની પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ કઈ છે? QR અને કર્ણ થશે PR. ચલો થીટા કેટલું આપણને આપેલું? cos 45 બરાબર QR કેટલું છે? 20. તો PR કેટલું આવે? ચલો cos 45 નું મૂલ્ય શું થશે? 1 ભાગ્યા વર્ગમૂળમાં 2, 20 ભાગ્યા PR. તેથી PR બરાબર 20 ઇન્ટુ વર્ગમૂળમાં 2. તો અહીં આપણને PR કેટલું મળે છે? એટલે કે કર્ણ કેટલો મળે? 20 વર્ગમૂળમાં 2. જ્યારે અહીં આપણને કેટલો આપેલો છે? ઓનલી ફોર 20. એનો મતલબ વિધાન એ કેવું થશે આપણું? ખોટું. હા, જો અહીં તમને PR ની વેલ્યુ 20 વર્ગમૂળમાં √2 આપી દે તો વિધાન એક કેવું થઈ જશે? ખરું. આ ખાસ કાળજી રાખજો. 20 વર્ગમૂળમાં 2 છે ને અહીં એકલું 20 જ આપેલું છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2, જ્યારે સૂર્યનો ઉચ્છેદ કોણ 60 અંશ એટલે કે 60 ડિગ્રી હોય ત્યારે એક મિનારાની ઊંચાઈ કરતાં તેના પડછાયાની લંબાઈ વધુ હોય. ચલો પહેલા તો આકૃતિ આપણે દોરી લઈએ. સૂર્યનું ઉચ્છેદ કોણ આપણને કેટલો કીધું છે? 60. હવે પહેલા મિનારાની ઊંચાઈ એટલે કે માની લો કે મિનારો કયો થશે આપણો? AB. હવે પડછાયાની ઊંચાઈ એટલે પડછાયાની લંબાઈ એટલે કે આ શું થશે? BC. આ પડછાયાની લંબાઈ થાય એટલે કે BC અને AB એટલે કે મિનારાની ઊંચાઈ. અને ખૂણો આપણને કેટલો આપેલો છે? 60. હવે આપણે અહીં કર્ણનું કંઈ કામ નથી એટલે કર્ણનું કંઈ કામ જ નથી એટલે કર્ણવાળું સૂત્ર યાદ કરવાનું નથી. ખાલી સૂત્રમાં શું આવવું પડે? સામેની બાજુ અને પાસેની બાજુ. હવે સામેની બાજુ અને પાસેની બાજુ એટલે તો આપણને ખબર છે કે કયું વિધેય આવશે? tan θ અથવા કે cot θ. હવે tan θ એટલે સામેની બાજુ AB અને પાસેની બાજુ BC. ચલો થીટા કેટલું આપેલું છે? 60 એટલે કે tan 60 બરાબર AB ભાગ્યા BC. ચલો tan 60 નું મૂલ્ય કેટલું થશે? ચલો 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 થાય કે વર્ગમૂળમાં 3 થાય છે? વર્ગમૂળમાં 3 થાય ભાગ્યા 1 એટલે કે AB ભાગ્યા BC. ચલો AB બરાબર અહીં આપણને કેટલા મળ્યા? વર્ગમૂળમાં 3. AB બરાબર વર્ગમૂળમાં 3 મળે છે. BC બરાબર 1. હવે જો તમને ખબર હોય કે વર્ગમૂળમાં 3 ની કિંમત કેટલી થાય? 1.73 અને BC બરાબર 1. ચલો AB બરાબર કેટલા આવ્યા? 1.73 અને BC બરાબર 1. હવે અહીં પ્રશ્ન શું પૂછ્યું? જો મિનારાની ઊંચાઈ કરતાં પડછાયાની લંબાઈ વધુ હોય. ચલો પડછાયાની લંબાઈ વધુ છે કે ઓછી? ઓછી છે. તો અહીં તમને શું પૂછ્યું છે? વધુ. તો એનો મતલબ વિધાન 2 કેવું થશે આપણું? ખોટું. આ જોજો ઉતાવળ ભૂલ ના થાય. વધુ અને ખોટું શું પૂછીશ તમને? હા, ખરું કરીને આવતા નહીં. આ ફાઇનલ આન્સર લાવ્યા પછી પણ ભૂલ કરે છે ઘણા બધા. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3, ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર 90, ખૂણો C બરાબર 30, AB બરાબર 10 સેમી હોય તો BC બરાબર 10 વર્ગમૂળમાં 3 સેમી હોય. ચલો પહેલા તો આપણે ફર્સ્ટ ઓલ આપણે આકૃતિ દર્શાવી દઈએ. ત્રિકોણ ABC
ખૂણો બી બરાબર 90, ખૂણો સી બરાબર 30 અને એ બી બરાબર 10 સેમી હોય તો બીસી બરાબર ખાલી જગ્યા થાય. ચલો સામેની બાજુ અને પાસેની બાજુ સૂત્ર આવે તો કયું વિધાય? tan થીટા બરાબર એ બી ભાગ્યા બીસી. ચલો થીટા એટલે કેટલા થશે? 30 એટલે કે tan 30 ની કિંમત કેટલી? ડાયરેક્ટ આપણે મૂકી દઈએ 1/3 1 વર્ગમૂળમાં 3. એ બી કેટલા છે? 10. બીસી બરાબર આપણે ફાઇન્ડ કરવાનું છે તો બીસી બરાબર 10 વર્ગમૂળમાં 3. તો બીસી બરાબર કેટલા મળે? 10 વર્ગમૂળમાં 3 સેમી. અહીં આપણને કેટલા આપેલા છે? બીસી બરાબર 10 વર્ગમૂળમાં 3. એનો મતલબ વિધાન 3 કેવું થશે આપણું? ખરું. ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટકોણો છે તો કોટ એ બરાબર બીસી ભાગ્યા એબી. આકૃતિ દોરી લો સૌ પ્રથમ તો. ત્રિકોણ એ બી સી માં ખૂણો બી કાટકોણો છે. ચલો અહીં શું પૂછ્યું? જો કોટ એ બરાબર પૂછ્યું તો પહેલા તો આકૃતિ ચલો આમ નહીં દોરવાની તમારે. ફર્સ્ટ ઓલ તો ચલો ખૂણો બી કાટકોણો કીધું બરોબર છે. હવે તમે જો દર વખતેની જેમ જો અહીં એ દર્શાવતા હતા અહીં સી દર્શાવતા, પણ અહીં તમને કોટ એ પૂછ્યું છે એટલે તમે અહીં એ રાખો અને અહીં સી રાખો. ખૂણો તમને કયો આપેલો છે? એ, એટલે અહીં ખૂણો તમારે એ બનાવવો પડશે. હા, ખૂણા એ માટે સામેની બાજુ કઈ થાય? બીસી. અને પાસેની બાજુ કઈ થશે? એ બી. આ ખાસ ધ્યાન રાખજો, આ ભૂલ ના કરતા. મોટા ભાગે આ જ ભૂલ થતી હોય અને આ થશે કર્ણ. કોટ એ માટેનું સૂત્ર શું છે તમને ખબર? તો પાસેની બાજુ અહીં કોટ લખાઈ ગયું છે. કોટ એ બરાબર પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. ચલો પાસેની બાજુ કઈ થશે આપણી? એ બી. અને સામેની બાજુ કઈ થાય? બી સી. તો અહીં કોટ એ બરાબર શું આપેલું છે? બીસી ભાગ્યા એબી. જ્યારે આપણે આવે શું? એબી ભાગ્યા બીસી. એટલે કે વિધાન 4 કેવું થશે આપણું? ખોટું. હા, ઉતાવળમાં તમે જોજો બીસી ભાગ્યા એબી જ કરીને આવવાના હતા. આવું ભૂલ થાય નહીં. એબી ભાગ્યા બીસી આવે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. 100 મીટર ઊંચા ટાવર પરથી જોતા જમીન પરની એક કારનો અવશેષ કોણ 45 જણાય છે. આથી કાર ટાવરથી 100 મીટર દૂર સ્થિત હશે. હવે આપણે જોઈ ગયા, જો ખૂણો 45 તમને પૂછે તો સામેની બાજુ અને પાસેની બાજુ કેવી થશે? સમાન. આપણે અગાઉ જોઈ ગયા, અગાઉના વિડીયોમાં જોઈ ગયા, જો તમને ખૂણો સમાન પૂછે કે 45 હોય તો સામેની બાજુ અને પાસેની બાજુ કેવી થશે? સમાન. અહીં ટાવર પરથી જોતા જમીન પરથી એક કારનો અવશેષ 45 જણાય છે. ટાવરથી કેટલી મીટર દૂર છે? 100 મીટર. અને ઊંચો ટાવર કેટલો આપેલો છે? 100 મીટર. તો જોતા જ આપણને ખબર પડી જશે કે વિધાન 5 કેવું થશે? ખરું. અહીં ગણતરીની કોઈ જરૂર પડશે નહીં. ત્યારબાદ જોઈએ 6. જ્યારે સૂર્યનો ઉત્સેદ કોણ 45 હોય ત્યારે એક ટાવરની ઊંચાઈ કરતાં તેના પડછાયાની લંબાઈ ઓછી હોય છે. અગાઉના પ્રશ્નો જેવું થશે. જ્યારે તમને ખૂણો 45 નો આપેલો હોય ત્યારે સામેની અને પાસેની બાજુ કેવી થાય? બંને કેવી થાય? સમાન થશે. હા, સામેની બાજુ બરાબર પાસેની બાજુ ઇક્વલ થશે. એક પણ વધારે કે એક પણ ઓછી હશે નહીં, કારણ કે tan 45 નું મૂલ્ય શું થશે? 1. એટલે સામેની બાજુ અને પાસેની બાજુ કેવી થાય? ઇક્વલ, સમાન. એક પણ મૂલ્ય વધારે કે ઓછું હશે નહીં. અહીં એક મૂલ્ય તમને ઓલરેડી શું પૂછ્યું કે ઓછી હોય, પોસિબલ જ નથી. એટલે કે વિધાન 6 જોતા જ પહેલા ખબર પડી જવી પડે વિધાન 6 ખોટું. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 7. 10 મીટર લાંબી નિસરણીની દિવાલ પર ગોઠવતા દિવાલ પર 5 મીટર ઊંચાઈએ પહોંચે છે. આથી નિસરણી જમીન સાથે 30 નો ખૂણો બનાવે છે. હવે અહીં તમારે ખૂણો ફાઇન્ડ કરવાનો છે, થીટા. હવે તમને બે મૂલ્ય આપેલી છે, એ કયા મૂલ્ય આપેલા છે પહેલા તો એ તમે જુઓ. હા, હવે જો 10 મીટર લાંબી નિસરણીની દિવાલ પર ગોઠવતા, હવે આ મૂલ્ય કયું થશે? ચલો કોઈ વિચારીને કહો મને. પછી ગોઠવતા દિવાલ પર 5 મીટર ઊંચાઈ. તમને ફર્સ્ટ ઓલ તો આ ખબર પડી જશે 5 મીટર ઊંચાઈએ પહોંચે છે. પહેલા તો નામકરણ આપી દે ABC. 5 મીટર ઊંચાઈએ પહોંચે એટલે કે AB બરાબર 5 મીટર થયું. આટલું ખ્યાલ આવ્યું.
પણ તમને 10 મીટર લાંબી નિસરડી દિવાલ પર ગોઠવતા હવે ખ્યાલ આવશે કે આ 10 મીટર કયું માપ આપેલું છે? કર્ણનું માપ કેટલું આપેલું છે? 10. તો ખૂણો તમારે ફાઇન્ડ કરવાનો છે, એટલે કે ખૂણો 30 થાય સાબિત કરવાનું. જો થતો હોય તો વિધાન 7 ખરું, અન્યથા વિધાન 7 ખોટું. તો ચલો હવે જુઓ, સામેની બાજુ અને કર્ણ તો કયું વિધેય આવશે? સાઇન થીટા. એટલે કે સૂત્ર કયું ઓપન થશે? સાઇન થીટા બરાબર સામેની બાજુ કઈ થશે? AB અને કર્ણ AC. AB બરાબર કેટલા આપે છે? 5 અને AC બરાબર 10. 5 ભાગ્યા 10 એટલે કેટલા થશે? 1/2. સાઇન થીટા બરાબર 1/2. 1/2 કયા ખૂણાની વેલ્યુ છે? સાઇન 30. થીટા બરાબર કેટલા થશે? 30. તો અહીં થીટા બરાબર આપણને કેટલા મળે? 30. જ્યારે અહીં ઓલરેડી કેટલા આપેલા છે? થીટા બરાબર 30. એટલે કે વિધાન 7 કેવું થશે આપણું? ખરું. ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 8. જમીન સાથે 45 અંશના ખૂણે ઢોળાવવાળા રસ્તા પર 50 મીટર ચાલતા જમીનથી 25 મીટર ઊંચાઈ પર પહોંચાય છે. વંશ અંગે ખૂણો કેટલાનો અહીં તમને પૂછે છે? 45 અંશનો. ચલો ચલો 45 નો ખૂણો. હવે ઢોળાવવાળા રસ્તા પર 50 મીટર ચાલતા. હવે તમે ઉતાવળમાં ભૂલ શું કરશો ખબર? કે સામેની બાજુ ને પાછળની બાજુ. આ સામેની બાજુ ને પાછળની બાજુ નથી. પહેલા પ્રશ્ન વ્યવસ્થિત સમજો. ઢોળાવવાળા રસ્તા પર 50 મીટર ચાલતા એટલે કે ઢોળાવવાળો રસ્તો કયો થશે? AC. તો અહીં AC બરાબર 50 મીટર આપેલું છે. ચાલતા જમીનથી 25 મીટર ઊંચાઈ પર પહોંચાય છે, એટલે કે AB બરાબર 25. હા, એટલે બંને માપ અલગ અલગ આપેલા છે. એનો મતલબ છેલ્લું મૂલ્ય કે આપણે 25 લાવવાનું છે, એટલે કે AB બરાબર આપણે ફાઇન્ડ કરવાનું છે. એટલે કે સામેની બાજુ અને કર્ણ અને ખૂણો. તો સૂત્ર કયું આવશે? ઓબ્વિયસલી સાઇન થીટાનું સૂત્ર આવશે. સાઇન થીટા બરાબર AB ભાગ્યા AC. સાઇન 45. ચલો AB તો આપણે ફાઇન્ડ કરવાનું છે. AC એટલે કે 50. સાઇન 45 ની વેલ્યુ કેટલી છે? 1/2. AB બરાબર AB ભાગ્યા 50 એટલે કે AB બરાબર 50/2. હવે જો 50 એટલે શું લખી શકાય? 25 ગુણ્યા 2. હવે તમને ખબર 25 ગુણ્યા 2. હવે 2 ની જગ્યાએ આપણે લખવા તો શું લખી શકાય? વર્ગમૂળમાં 2. વર્ગમૂળમાં 2 કરો એટલે આખા 2 થાય, એટલે કે ભાગ્યા વર્ગમૂળમાં 2. એટલે 1 વર્ગમૂળમાં 2 ઉડી જાય. વધશે શું? 25 વર્ગમૂળમાં 2. એટલે કે AB બરાબર 25 વર્ગમૂળમાં 2. અહીં આપણને કેટલા આપેલા છે? ઓનલી ફોર 25 મીટર. જ્યારે આવે શું? 25 વર્ગમૂળમાં 2. એટલે કે વિધાન 8 કેવું થશે? ખોટું. ખ્યાલ આવી ગયો? ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 9. એક ટેકરી પરથી જોતા મેદાનમાં રહેલ બે મકાન A અને B ના અવક્ષેપ કોણ અનુક્રમે 20 ડિગ્રી અને 40 ડિગ્રી છે. તો મકાન B ટેકરીથી વધુ નજીક હશે. ચલો હવે યાદ રાખજો, જો B ટેકરીથી વધુ નજીક હશે. A નું માપ કેટલું આપેલું છે? 20. B નું 40. જેટલો ખૂણો મોટો, અહીં જો પહેલા શબ્દ કયો વાપરેલો છે? અવક્ષેપ કોણ. હા, જેટલો મોટો ખૂણો હશે એટલું વધુ નજીક હશે. એટલે કે અહીં મોટો ખૂણો કયો છે? B. તો વધુ નજીક કયો હશે? B. આ વધુ નજીક હશે. તો B ટેકરીથી વધુ નજીક હશે કે વિધાન 9 કેવું થશે? ખરું. અને જો સૌથી દૂર પૂછે તો વધુ દૂર કઈ થશે? A. આ ખાસ ધ્યાન, A વધુ દૂર હશે. અવક્ષેપ કોણમાં જેટલો મોટો ખૂણો એટલો વધારે નજીક હશે. આ ખાસ સ્ટેટમેન્ટ લખવું તો લખી નાખો. જેટલું વધારે ખૂણો મોટો એટલું જ વધારે નજીક. પણ કેમાં? અવક્ષેપ કોણમાં. ખાસ ધ્યાન રાખજો, આવા નવા MCQ તમને આગળ આવશે જ. વધુ ખૂણો વધુ નજીક. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. એક શબ્દ અથવા વાક્ય અથવા આંકડામાં જવાબ આપો. પ્રશ્ન નંબર 1. ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સર્જકોનું માપ 30 અંશ છે. તો ટાવરની ઊંચાઈ શોધો. સિમ્પલ છે. ફર્સ્ટ ઓલ તો આપણે શું કરવાનું છે? આકૃતિ દર્શાવી દો. A B C.
ખૂણો કેટલો આપેલો છે 30, ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા એટલે કે BC બરાબર 30 મીટર, તો ટાવરની ઊંચાઈ એટલે કે AB આપણે ફાઇન્ડ કરવાનું છે. હવે સામેની બાજુ અને પાસેની બાજુ આવે એટલે વિધાય કયું થશે 10, હવે 10 30 ડાયરેક્ટ લખી દે. ચલો સામેની બાજુ એટલે કે AB અને પાસેની બાજુ BC. ચલો 10 30ની વેલ્યુ કેટલી છે 1/3, AB બરાબર ફાઇન્ડ કરવાનું છે BC બરાબર 30, AB બરાબર 30/3. હવે જો 30ને આપણે શું લખી શકીએ 10 ગુણ્યા 3 એટલે કેટલા થાય 30/3. હવે 3ની જગ્યાએ આપણે લખવા હોય તો શું લખી શકો 3/3 ગુણ્યા 3. હવે તમને ખબર વર્ગમૂળમાં 3 ગુણ્યા 3 એટલે શું થશે આખા 3. હવે આપણે વર્ગમૂળમાં 3 કેમ લખ્યા કારણ કે ઉપર નીચે ઉડી જાય એના માટે. હવે વધશે શું 10/3, તો AB બરાબર કેટલા આવ્યા આપણને 10/3 એટલે કે ટાવરની ઊંચાઈ 10/3 મીટર. ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. 80 મીટર ઊંચાઈવાળા એક ટાવરની ટોચ પરથી જોતા જમીન પર સ્થિત એક કારનો ઓફસેટ કોણ 30 જણાય છે. તે કાર ટાવરના તળિયાથી કેટલી દૂર હશે તે શોધો. ચલો સૌપ્રથમ આકૃતિ દોરી લો. હવે તો આ ચેપ્ટર તમને આવડી જશે. ફર્સ્ટ ઓલ શું કરવાનું આકૃતિ, ત્યારબાદ પાયથાગોરસની ત્રિપુટી, પાયથાગોરસનો નિયમ વાપરવાનો સિમ્પલ. હવે 80 મીટર ઊંચાઈવાળા એક ટાવરની ટોચ પર જોતા એટલે કે ABC. ચલો કેટલી ઊંચાઈ આપેલી તમને 80 મીટર, ખૂણો કેટલો આપેલો છે 30. તળિયાથી કેટલી દૂર હશે તો ફાઇન્ડ શું કરવાનું તમારે કર્ણ કે પાસેની બાજુ, તળિયાથી કેટલી દૂર હશે એટલે કે BC એટલે કે પાસેની બાજુ તમારે ફાઇન્ડ કરવાનું છે. સૂત્ર શું આવશે સામેની બાજુ અને પાસેની બાજુ, તો વિધાય કયું વપરાશે tan અથવા cot. આપણે નોર્મલી tanનું સૂત્ર વાપરે છે tan 30 બરાબર AB ભાગ્યા BC. tan 30ની વેલ્યુ કેટલી 1/3, AB બરાબર કેટલા છે 80, BC બરાબર પણ ફાઇન્ડ કરવાનું છે. હવે BC બરાબર શું થશે 80/3, સિમ્પલ મળી ગયું. BC બરાબર 80/3 મીટર. ચલો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3. 50 મીટર ઊંચા એક ટાવરના પડછાયાની લંબાઈ 50/3 મીટર હોય ત્યારે સૂર્યનો ઉત્સેદ કોણ કેટલો થશે. ચલો અહીં તમને સામેની બાજુ અને પાસેની બાજુ આપેલી છે ને શોધવાનું શું કીધું છે ખૂણો. હા ચલો હવે જોતા જ ખ્યાલ આવી જશે. ચલો પહેલા ત્રિકોણ PQR 50 મીટર ઊંચા એટલે કે PQ એટલે કે ટાવર માની લો કે કેટલો આપેલો છે તમને 50. પડછાયાની લંબાઈ એટલે કે QR 50/3, તો સૂર્યનો ઉત્સેદ કોણ એટલે કે થીટા બરાબર ફાઇન્ડ કરવાના છે. સામેની બાજુ અને પાસેની બાજુ આવેલે નોર્મલી આપણે tanનું સૂત્ર યુઝ કરીએ છીએ tan થીટા બરાબર સામેની બાજુ એટલે કે PQ પાસેની બાજુ QR. ચલો PQ કેટલા છે 50 અને QR 50/3, ઉપર નીચે 50 કેન્સલ આઉટ, ઉપર કશું ના હોય તો શું હોય 1 એટલે શું વધશે આપણને 1/3. ટેનના કયા ખૂણા માટેની વેલ્યુ 1/3 આવે ચલો યાદ કરો 30 કે 60 માટે 30 માટે. હા tan થીટા બરાબર tan 30, ઉતાવળમાં સાઈડ કરીને આવતા નહીં એટલે કે થીટા બરાબર 30, તો આપણને ઉત્સેદ કોણ કેટલો મળશે 30 ડિગ્રી. ચલો ત્યારબાદ જોઈએ આપણે પ્રશ્ન નંબર 4. એક દીવા દાઢી પરથી જોતા એક જ દિશામાં આવેલ બે વહાણ A અને B ના ઓફસેટ કોણ અનુક્રમે 40 ડિગ્રી અને 70 ડિગ્રી છે, તો કયું વહાણ દીવાદાઢીથી વધારે દૂર હશે. જો આપણે આવો નવો પ્રશ્ન અગાઉ જોઈ ગયા હતા એમાં શું જોયું હતું, જો ઓફસેટ કોણ એમાં ઓપોઝિટ હતું, વધારે ખૂણો હશે એટલું વધારે નજીક, વધારે ખૂણો વધારે નજીક અને ઓછો ખૂણો વધારે દૂર. હા
તમારે બેમાંથી એક જ સ્ટેટમેન્ટ આ યાદ રાખેલું, બીજું ઓટોમેટિક યાદ રહી જશે. ચલો, વધારે ખૂણો એટલે કે વધારે નજીક. ચલો, વધારે ખૂણો અહીં કેટલો છે? 70. તો વધારે નજીક, તો નજીક વાસણ કયું હશે તમારું? ચલો, 70 ડિગ્રી કયા વાસણનું છે? વધારે નજીક કયું હશે? ચલો, વધારે નજીક વહાણ બી. પાણી તમને શું પૂછ્યું છે? ચલો, વધારે દૂર પૂછી છે તો આ તો વધારે નજીક શું આવે? વહાણ બી. વધારે દૂર પૂછે તો શું આવે? વહાણ એ. હા, એટલે બીજું ઓટોમેટિક તમને આવી જશે. એટલે આપણે આ પ્રશ્નનો જવાબ શું હશે? વહાણ એ. આ જોજો, આ કન્ફ્યુઝ કરી નાખશે પોઈન્ટો તમને. હા, વધારે દૂર અને વધારે નજીકમાં મોટા ભાગે કન્ફ્યુઝન થતા જ હોય, અને તમારે માર્ક્સ જતા હોય છે ને તો આ પાર્ટ એમાં જ જતા હોય છે, કારણ કે MCQમાં તમને ખબર છે કે થોડીક નાની ભૂલ તમારો માર્ક્સ આખો લઈ જાય છે. હા, જેટલો મોટો ખૂણો એટલું વધારે નજીક. આમાં જો ડિવાઇડ આરટીથી વધારે દૂરની જગ્યાએ જો નજીક પૂછી નાખે તો નજીક છે, તો શું આવે આપણો જવાબ? તો વહાણ બી. હા, ગમે તેમ ટ્વિસ્ટ કરીને પૂછી શકે, તમારે એક સ્ટેટમેન્ટ આ પકડી રાખવાનું. વધારે ખૂણો એટલે વધારે નજીક. ચલો, ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. એક ટાવરની ઊંચાઈ 80 મીટર છે. જ્યારે સૂર્યનો ઉચ્છેદ કોણ 45 હોય ત્યારે ટાવરના પડછાયાની લંબાઈ કેટલી હોય? આકૃતિ દોરી લો. એ, બી, સી. ટાવરની ઊંચાઈ એટલે કે AB બરાબર AC. ઉચ્છેદ કોણ કેટલો છે? 45. ત્યારે ટાવરના પડછાયાની લંબાઈ એટલે કેટલું શું થશે? BC. ચલો, સામેની બાજુ અને પાસેની બાજુ સૂત્ર કયું આવશે? tan થીટા. tan થીટા બરાબર AB ભાગ્યા BC. ચલો, થીટા બરાબર કેટલા આપેલા છે? 45. AB એટલે કે AC અને BC બરાબર ફાઇન્ડ કરવાનું છે. tan 45 નું મૂલ્ય શું થશે? 1. BC. તો આપણને BC બરાબર શું મળશે? AC. BC બરાબર કેટલા મળશે? AC. એટલે કે પડછાયાની લંબાઈ આપણને કેટલા મળશે? 80 મીટર. અને આપણે અગાઉ જોઈ છે ખૂણો 45 નું મૂલ્ય હોય તો સામેની બાજુ અને પાછળની બાજુ કેવી આવે? સરખી. પણ અહીં તમને ગણતરી રૂપે પૂછ્યું છે એટલે તમારે અહીં ગણતરી બતાવવાની. BC બરાબર 80 મીટર. ચલો, ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 6. જ્યારે સૂર્યનો ઉચ્છેદ કોણ 60 ડિગ્રી હોય ત્યારે એક ટાવરની ઊંચાઈ અને તેના પડછાયાની લંબાઈનો ગુણોત્તર કેટલો થાય? હવે તમને આઈડિયા આવી ગયો છે. એટલે ટાવરની ઊંચાઈ એટલે શું થશે? AB અને પડછાયાની લંબાઈ એટલે કે BC. તો અહીં તમને શું પૂછ્યું છે? AB ભાગ્યા BC નો ગુણોત્તર. તો ફર્સ્ટ ઓલ આપણે આકૃતિ દોરી લઈએ. ABC. ખૂણો કેટલો આપેલો છે? 60. AB ભાગ્યા BC એટલે કે સામેની બાજુ અને પાછળની બાજુની જરૂર છે એટલે વિધેય કયું આવશે? tan થીટા. tan 60 એટલે કે સામેની બાજુ AB અને પાછળની બાજુ એટલે કે BC. ચલો, tan 60 નું મૂલ્ય શું છે? સોરી, 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 નહીં આવે, ઓનલી ફોર વર્ગમૂળમાં 3 ભાગ્યા AB ભાગ્યા BC. અહીં જો અંશમાં ખાલી વર્ગમૂળમાં 3 છે, છેદમાં કશું ના આવે તો શું હોય? 1. હા, એટલે AB બરાબર શું આવશે? વર્ગમૂળમાં 3 અને BC બરાબર 1. એટલે આપણને ગુણોત્તર શું મળશે? √3 ભાગ્યા 1. હા, ત્યારબાદ જોઈએ નેક્સ્ટ. જય હિન્દ.